ગાઈસ ગુડ ઇવનિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે જસ્ટ અમે લોકો પપ્પા જમીને ઊભા થયા, કારણ કે અત્યારે અમે લોકો ઓફિસ જઈને આવ્યો ને પપ્પા અહીંયા જોઈ લો મોબાઈલ જોઈ છે. એમનું કામ અત્યારે મોબાઈલ જોવાનું છે અને વાગ્યા છે અત્યારે જસ્ટ 8:30 થવાના છે. ને આજે છે ભાઈ અને ભાભીની મેરેજ એનિવર્સરી છે, તો એમને લોકોને મેરેજ એનિવર્સરીની બહુ એકદમ શુભકામના આપું છું, જેથી એમની લાઈફ લોંગ લાઈફ રહી ને મસ્ત હેલ્ધી લાઈફ જીવી શકે એની હું ભગવાનને પ્રાર્થના કરું છું. ને આજે એ લોકો ભાઈ ભાભી મેરેજ એનિવર્સરીના દિવસે દ્વારકાધીશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ને બેટ દ્વારકાના એમને દર્શન, એમનો ટાર્ગેટ હતો કે એ લોકોની મેરેજ એનિવર્સરી પર ભાઈ ભાભી લોકો દ્વારકા ને નાગેશ્વરના દર્શન કરે. ને આજે લોકોએ એ કર્યું, કમ્પ્લીટ કર્યું. ને હું ને પપ્પા એ લોકોને ટ્રેનમાં બેસાડીને આવેલા ને એમને આજે દ્વારકા ને હવે એમનું શનિવારનું રિટર્નનું થશે, તો રિટર્ન આવશે શનિવારે. તો શનિવારે ઓલમોસ્ટ તમારે પાછું જેટલા વાગે મૂકવા કે એટલા વાગે અમારે લેવા જવાનું છે. ને હવે અત્યારે વાગ્યા છે 8:30, તો હવે 8:30 વાગ્યા છે, તો મારે તો હજુ ગાઈસ સુવાનું તો બહુ વાર છે. તો કમસે કમ સૂતા તો મને રાતે 12 વાગી જાય છે. એમ તો 10 સાડા 10 વાગે આપણે બેડ પર જતા રહે, પણ સૂતા 12 વાગી જાય. તો હવે આપણે કોમ્પ્યુટર ચાલતો છે. આ મારું છે ને આખું સિસ્ટમ છે, જે મારું આ સીપીયુ કીબોર્ડ અને આ બધું એઝ ઇટ ઇઝ મારું ચાલુ છે. પણ હું છે ને છતાં પણ આ ટીવીની અંદર જે છે અમારું ટીવીની અંદર ચલાવું છું, કેમ કે આમાં કનેક્ટ કરીને છે ને મોટું બધું વિડીયો બધું દેખાય, તેના માટે અમે લોકો આની પર ચલાવીએ છીએ. ને જો અત્યારે હું જસ્ટ એને ચાલુ કરું હવે, કારણ કે ટીવી જોવાનું છે. મેચ જોઈએ આપણે, મેચ અત્યારે આવે છે, તો મેચ જોઈએ. અત્યારે ચાલુ નહીં થતું, કેમ શું થયું? અને પપ્પા અમારી કોઈ કેબલ કાઢ્યો તમે કોમ્પ્યુટરમાં ચાલુ નહીં થતું? ચાલુ કેમ નહીં થતું? તો ચાલુ થતું નથી. ટીવી તો ચાલુ થવું જોઈએ ને, પણ ટીવી પણ ચાલુ નહીં થતું. તો તમે સવારે પૂજા કરો તો કંઈક તો કરો ને ચાલુ. હા, તો હવે લાઈટ ચાલુ થઈ ગયા. તો ચાલુ નથી, તો હવે લાગે છે આ દત્તો એનો બહાર નીકળી ગયો લાગે છે, તો એ અંદર નાખવો પડશે. તો હવે જોઈએ, ચાલુ સીપીયુ તો ગાઈસ સીપીયુ તો ચાલુ થઈ ગયું. હવે બચ્યું હવે ટીવીનું હવે જોવાનું છે. ટીવીનો દત્તો કા છે? ટીવીનો બી ઓલમોસ્ટ સાઈડ વાત લાગે છે. એકવાર આ દત્તો કાઢીને આમાંથી આ જોઈએ. ટીવી બી ચલો ગાઈસ, ટીવી પણ ચાલુ થઈ ગયું આપનું. તો હવે આપણે ટીવી જોઈએ, કારણ કે આપણે ટીવી એટલા માટે જોઈએ કે અત્યારે ઘરમાં છું એકલો, હું ને પપ્પા જ છે. તો અત્યારે શું કરીએ? તો એના માટે હવે અત્યારે છે ને મેચ ચાલુ કરીએ. જોઈએ હવે આજે કઈ મેચ આવે તો મેચ ચાલુ કરીએ. તો આ જોયું આપણું સિસ્ટમ છે. આ પણ આપણું જે છે મોનિટર એ પણ ચાલુ જ છે, પણ એને પણ અમે અહીંયા શીખ્યું. જે અમારું પહેલાં અહીંયા ટેબલ અમે મૂકેલું હતું ત્યાં હતું, તો હવે ટેબલ અમે હટાવ્યું, કારણ કે ઘરમાં આખું કલરકામ કર્યું તો હટાવી દીધું. તો હવે અહીંયા મેં મૂક્યું છે. હા, જો ચાલુ થઈ ગયું આપણું સિસ્ટમ. હવે આપણું સિસ્ટમ ચાલુ થઈ ગયું છે. ટીવીની ફ્રન્ટ ડિસ્પ્લે પર આપણે છે ને ભારત માતાનો ફ્લેગ લગાવેલો છે, આપણો રાષ્ટ્રીય ફ્લેગ લગાવેલો છે, જે મેં પ્રોફાઇલ પર મૂકેલો છે. હવે આ હોટસ્ટાર, જીઓ હોટસ્ટાર એ હવે છે ને આ થોડુંક આપણું એ પેલું ક્રિકેટ રમતા હતા ને, હું ભાઈને પીવું ક્રિકેટ રમતા હતા તે પડે જ ને, એના લીધે લીધી પર અહીંયા બોલ લાગેલો, તો હવે આ છે ને ડેમેજ થઈ ગયું છે આખું. બોલ વાગેલો આ પીહુની જીતના લીધે થયેલું. આ જીઓ હોટસ્ટાર વિકી પીપવાલા.
આજે 100 दिवसांचा संपणार थरार इंडियन्सની મેચ છે. આજે મુંબઈ ઇન્ડિયન્સે ભાઈ 110 રન ને 2 વિકેટ છે. સરસ રન માર્યા છે, 63 રન. તો ગાઈસ અમે લોકો કમસે કમ 10-11 મેચ જોશું. વાહ, બહુ મસ્ત સિક્સ માર્યો. જો સિક્સ માર્યો ડીકોકે. ડીકોકે મસ્ત સિક્સ માર્યો. नीला समंदर ठाठा मारता हुआ गुरु झंडे लहराते हुए उन्माद हर्षोल्लास और पीकॉक મસ્ત સિક્સ માર્યો ગાઈસ. તમને લોકોને આજે મારો વોક કરવાનો મારા માટે તમને લોકોને બતાવવા માટે જો બતાવી દીધું, બધું બતાવ્યું ને આજે જે સુઈશ તું કમસે કમ રાતે 10 થી 10:30 વાગે ઉઠાડો. મને 11-12 વાગી ગયા. લાવો બતાવો. ભાઈ મને કે વિડીયો કોલ કરો પપ્પાનો કાર્ડ કરવાનો. આ પપ્પાનો વિવોનો ફોન જે મને ગિફ્ટમાં લાગેલો. પાસવર્ડ જ આપનું કાર્ડ નંબર યુને ખબર ને તમને કયું બટન દબાવવાનું શું કરવાનું વોટ્સઅપ પર વિડીયો કોલ. વોટ્સઅપ કર્યું બધું બીજું આવ્યા કર્યું. પેલો વિડીયો કોલ ચાલુ થઈ ગયો છે ભાઈ હાથે. બોલો, દેખાય જ? જોઈ લો, વિડીયો કોલ ચાલુ થઈ ગયો. આઈ રામ, જો પપ્પા હાથે વાત કરો. લો, ચાલુ થઈ ગયો. મને પછી ખબર હાલો, ચાલુ થઈ ગયો વિડીયો. તો ગાઈસ આપણે લોકોએ વિડીયો કોલ છે ને પપ્પાનો બંધ થઈ ગયેલો હતો ફોનમાં, તો એ ચાલુ મેં કરી દીધું છે. એમને ભાઈ હાથે વિડીયો કોલ પર વાત કરેલી હતી ને અહીંયા મેચ પુશ કરી નાખી. શું થયો? શું થયો? આઈસ્ક્રીમ ખાઈ છે? બતાવો. આઈસ્ક્રીમ ખાઈ આઈસ્ક્રીમ ખાઈ છે? હા, દહીં કે આઈસ્ક્રીમ? જોઈ લેજે, યાદ રાખજે, યાદ રાખજે. પપ્પા આપણે બી આઈસ્ક્રીમ ખાવા જઈએ, ચાલો. હા તો હું પણ ચાલ્યો આઈસ્ક્રીમ ખાવા, જોઈ લેજે. હા હા હા, બહુ મસ્ત આઈસ્ક્રીમ. કે મને ઉલ્લુ બનાવે છે કે બેઠા બેઠા. ઉલ્લુ ઉલ્લુ રાતે ઉલ્લુ જાગે ને એટલે તું મને ઉલ્લુ બનાવે છે. એવું? ચા મને નહીં ભાવતી એમ કે એવું? ચા નથી ભાવતી. મને ઉલ્લુ. હા, દાદા હોઈ ગયા. હોઈ ગયા? બોલ, ઉલ્લુ બનાત ને મને. તું હોઈ ગયા દાદા? ના, ઉલ્લુ બના. તો ગાઈસ એ મને ઉલ્લુ બનાવે છે કે આઈસ્ક્રીમ ખાવ છું. જમવા બેઠા ને મને ઉલ્લુ બનાવે છે કે. હા, કઈ નહીં, હું ને દાદા પણ નથી આઈસ્ક્રીમ ખાવા ચાલ્યા. હા તો હું આઈસ્ક્રીમ ખાવા ચાલ્યો. ચાલો પપ્પા આઈસ્ક્રીમ ખાવા. હું ને દાદા જો આઈસ્ક્રીમ ખાવા છે. દાદા તૈયાર થઈ છે હવે. હે, ચાલ કઈ નહીં, ચાલો જમી લો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તે પીવા તમારી વાત થઈ ગઈ છે ને એવું કંઈ કે આઈસ્ક્રીમ ખાવું છું. પછી જમવા બેઠેલા હતા, અત્યારે લોકો જમવા બેઠેલા હતા. તો પછી મને પીવું કે આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ જૂઠું બોલે છે મને કે હું આઈસ્ક્રીમ